ગુરુ કેવા હોવા જોઈએ, ગુરુનું સ્વરૂપ શું, એમના લક્ષણ શું? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, કૃષ્ણ સેવા પરમ ભિક્ષ. જે કૃષ્ણ સેવામાં પરાયણ હોય, સ્વયં કેવલ સેવાનો ઉપદેશ આપે તેમ નહીં, પોતે જે સેવાને આચરણમાં મૂકી અને પોતે ભગવત સેવામાં જે પરાયણ હોય તે કૃષ્ણ સેવા પરમ ભિક્ષ. દંભાદી રહિતમ નરમ, દંભાદી અહંકાર આદિક દોષથી જે નિવૃત્ત હોય અને શ્રીમદ ભાગવત તત્વજ્ઞમ, શ્રીમદ ભાગવતના રહસ્યને જે જાણતા હોય અને જણાવી શકતા હોય એવા સદગુરુ, એવા ગુરુને પોતાના જીવનમાં સદગુરુ બનાવી અને આગળ. કારણ કે કોઈ પણ વલ્લભકુલ આચાર્ય પરિવાર આજે અલગ અલગ સ્વરૂપે બિરાજે છે. આપ નાનામાં નાના બાળક વલ્લભકુલના આચાર્ય પરિવારને આપ ચણસ્પર્શ દંડવત પ્રણામ કે માલાજી કરો છો, એ એની વ્યક્તિગત ક્ષમતામાં થતું નથી. બાલક સબ બ્રહ્મ જાનીએ, એ બ્રહ્મ જાનીએ પાછળનો હેતુ છે. જે કોઈક બાલક આપને આચાર્ય, આપને દીક્ષા આપે છે, અથવા આપ એમને માળાજી અર્પણ કરો છો, આપ એમના વચન શ્રવણ કરો છો કે આપ એમની પધરામણી કરો છો, આપ એમને વસ્ત્ર અર્પણ કરો છો કે આપ એમને આરતી ઉતારી અને કેસર સ્નાન કરાવો છો, આ કોઈ પણ વલ્લભકુલ આચાર્ય સ્વતંત્ર સત્તામાં કરી શકતું નથી કે આપ કરાવી શકતા નથી. શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ સ્વરૂપે, શ્રી વલ્લભ રૂપે જ આ બધું આપ કરી રહ્યા છો અને વલ્લભ સ્વરૂપે જ અમે બધા આપને આ બધું કહી રહ્યા છીએ. કારણ કે ઉપદેશ જાહેરમાં આપી શકાય, પણ સંશયનું સમાધાન તો અંગત રીતે જ થઈ શકે છે. આપને ઉપદેશ જાહેરમાં થઈ શકે, પણ આપના નિજી પ્રશ્નોનું સમાધાન તો એ વ્યક્તિગત રીતે જ થઈ શકે છે. અને એ અંગત રીતે એટલા માટે થવું જરૂરી છે કારણ કે ઘણા બધા સંપ્રદાયના ઇતિહાસ, દર્શન, ભાવના સંબંધી અને સિદ્ધાંત સંબંધી આપણા પ્રશ્નો, જેનું સમાધાન આપણને મળતું નથી, જેના પ્રશ્નનો જવાબ આપણી પાસે નથી, એનું અંગત રીતે ચર્ચા કરવાથી, એ પ્રશ્નનું સમાધાન પ્રાપ્ત કરવાથી જ આપણને દિશા નિર્દેશ પ્રાપ્ત થઈ શકે છે. તો જ્યારે જ્યારે શ્રીમદ વલ્લભનું આપ સ્મરણ કરો છો, ત્યારે ત્યારે સૌ પ્રથમ આપના સંશયોનું સમાધાન થવું જોઈએ. અને એ સંશયનું સમાધાન હું હમણાં જ કોઈ જગ્યાએ ચર્ચા કરી રહ્યો હતો કે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી સાથે એક રૂપ બની અને એ તાદાત્મ્ય બંને વચ્ચે કેવી રીતે સ્થાપિત કરે છે. એકવાર શ્રી ગુસાઈજી રાજભોગ ધરી, રાજભોગ આરતી કરી, અનોસર કરી અને પ્રસાદ લેવા માટે, ભોજન કરવા માટે બિરાજ્યા. ભોજન કરતી વખતે, મહાપ્રસાદ લેતી વખતે જેમ ભોજન કરવા માટે શ્રી ગુસાઈજી બિરાજ્યા અને બિરાજતાની સાથે જેમ અધરામત લીધું, જેમ મહાપ્રસાદ ગ્રહણ કર્યું અને મહાપ્રસાદમાં એક નાનું સરખું ઘાસનું તણખલું એમના મુખમાં આવ્યું. ઘાસનું તણખલું મહાપ્રસાદમાં આવતાની સાથે શ્રી ગુસાઈજીના મનમાં વિચાર થયો કે જે શ્રી ઠાકોરજી મારા માથે નવનીત પ્રિયાજી બિરાજી રહ્યા છે, એ નવનીત પ્રિયાજીની સેવામાં તત્સુખનો વિચાર હું ન કરી શક્યો. ઠાકોરજીની સેવામાં આટલા નાના નાના મારાથી દોષ બની રહ્યા છે, આપશ્રીની હું સેવા ન કરી શક્યો અને સેવા કરતા મારાથી અપરાધ થયો. અને પ્રભુ શ્રી ઠાકોરજી કૃપા કરી મારી સેવા અંગીકાર કરે અને જો મારાથી એમના તત્સુખનો વિચાર ન થાય તો હવે મારે ગ્રહસ્થમાં રહેવાનું કોઈ અધિકાર નથી. શ્રી ગુસાઈજીના મનમાં વિચાર થયો કે મારે ગ્રહ ત્યાગ કરી દેવું જોઈએ. હવે મારે ઘર છોડીને સંન્યાસ ગ્રહણ કરી લેવું છે, કારણ કે ઘરમાં રહી જો પ્રભુના સુખનો વિચાર ન થઈ શકે તો મારે ગ્રહમાં ગ્રહસ્થ તરીકે રહેવાનો કોઈ અધિકાર નથી. શ્રી ગુસાઈજીએ ગ્રહ ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો. प्रथम पुत्र श्री गिरधर जी ने बोलावीने कहूं कि गिरधर बाबा आप हमारे सफेद वस्त्र लेके आओ, उनको भगवा वस्त्र कराव दो, आज हम शयन करा के संन्यास ग्रहण करेंगे, आज हम ग्रह त्याग करेंगे, अब गृहस्थ हमको नहीं रहना. नवनीत प्रिया जी आ बात श्रवण करी कि श्री गुसाई जी संन्यास लेवाना छे, ग्रह त्याग करवाना छे,
કારણ કે મહાપ્રસાદમાં ઘાસનું તણખલું આવ્યું છે. આ સાંભળતાની સાથે જેમ શ્રી ગિરધરજી સફેદ વસ્ત્ર લઈ અને રંગાવા માટે ઘરની બહાર જાય છે, એમ નવનીત પ્રિયાજી પણ પોતાની જબલા ટોપી લઈ અને गिरधरजीને અવાજ લગાવી કે गिरधर बाबा आप जो गुसाई जी के वस्त्र लेके पधार रहे हो, मेरे झबला टोपी भी साथ में लेके पधारो, इनको भी भगवा रंग के रंगवाए दो. जो गुसाई जी संन्यास लेंगे तो मैं भी साथ में संन्यास ले लूं. जो गुसाई जी श्री ग्रहનો ત્યાગ કરશે તો હું પણ ઘરમાં રહેવાનો નથી, હું પણ ગ્રહ ત્યાગ કરી અને શ્રી ગુસાઈજી સાથે સંન્યાસ ગ્રહણ કરી લેવાનો છું. ગુસાઈજી જો ઘરમાં નહીં રહે તો મારે પણ ઘરમાં રહેવું નથી. ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો. જો ગુસાઈજી મારી સાથે નથી તો મારે પણ ઘરમાં રહેવું નથી. આ તાદાત્મ્ય શ્રી ગુસાઈજી અને શ્રી નવનીત પ્રિયાજીના વચ્ચેનું એ તાદાત્મ્ય જો આપણે સમજીએ, એ તાદાત્મ્યની ભૂમિકાને જો આપણે ભાવાત્મક પક્ષથી વિચાર કરીએ તો કબહુ આપ સંગ મિલ ઝૂલે, કબહુ ઉતરી ઝુલાવે હો શ્રી વિઠ્ઠલનાથ. આ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ કે પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે. શ્રી ગુસાઈજી નવનીત પ્રિયાજીને પલને ઝુલાવે છે અને બીજા જ ક્ષણે દર્શન થાય તો ક્યારે પોતે પલ્લે ઝૂલી રહ્યા છે અને નવનીત પ્રિયાજી કબહુ આપ સંગ મિલ ઝૂલે. એમ બંનેનું ભાવાત્મક રૂપ એક જાણી, ભગવદ રૂપ એક જાણી અને જ્યારે જ્યારે આપણે સ્મરણ ચિંતન કરીએ છીએ, પણ એ સ્મરણ ચિંતન કરવામાં આ ભાવાત્મક પક્ષને હૃદયમાં દ્રઢ કરવા માટે સૌથી પહેલા સિદ્ધાંત જાણવો જરૂરી છે. જો સિદ્ધાંત ન જાણીએ તો એના પાછળના રહસ્ય પણ ન જાણી શકાય, અને જો રહસ્ય ન સમજીએ તો સંશયનું સમાધાન ન થાય. સંશયનું સમાધાન જો ન થાય તો વિશ્વાસ દ્રઢ ન થાય. જો વિશ્વાસ દ્રઢ ન થાય તો શ્રદ્ધાનો જન્મ ન થાય, અને જો શ્રદ્ધાનો જન્મ ન થાય તો સમર્પણ દ્રઢ બની શકે નહીં, અને સમર્પણ જો આપણા જીવનમાં ન આવે તો શરણાગતિના માર્ગમાં આગળ વધી શકાય. साधो घर में झगड़ा भारी. हे साधो, हे मनुष्य. साधो मतलब हे मनुष्य, हे साधो घर में झगड़ा भारी. रात दिवस उठ उठी लड़त है, चार पूत एक नारी. साधो घर में झगड़ा भारी. साधो घर में झगड़ा भारी નો મતલબ શું છે કે આપણું આ 10 ઇન્દ્રિયોનું આપણું આ શરીર 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે, 11મું આપણું મન છે. એ મન ચાવી સ્વરૂપે છે. આ આપણું ઘર, આપણું શરીર એ આપણું ઘર છે. એમાં 5 બારી કર્મરૂપ છે અને 10 દ્વાર જ્ઞાન સ્વરૂપે છે. साधो घर में झगड़ा भारी, रात दिवस उठी उठी लड़त है, 5 पूत एक नारी. આ 5 પૂત કોણ છે? આપણી વાણી, આપણી દ્રષ્ટિ, આપણો સ્વભાવ, આપણા કર્મ અને આપણો વ્યવહાર. ઘણીવાર વ્યવહારમાં આપણે ઈચ્છીએ તો પણ ન બોલવાથી સંકટ ટળી શકે છે, પણ જો સ્વભાવ આડે આવે તો એ બોલે તો મારે બોલવામાં શું છે, અને આપ સામે બોલી દો એટલે વાત બનતી હોય તો બગડી જાય. રાત દિવસ ઉઠી ઉઠી લડત હે, 5 પૂત એક નારી. ઘણીવાર જોયું હોય છતાં પણ એને અનદેખી કરવામાં જ આપણું હિત છે. સત્રમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. આ રોજ 5 તત્વ આપણી સાથે જોડાયેલા છે.